हाल उनाळाની કાળઝાળ ગરમીની શરૂઆત શ્રી રામ સુંદરકાંડ પરિવાર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક જલ સેવાનો પ્રારંભ કર્યો। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સૌજન્યથી 40 ફૂટ ઊંચો ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો। વિશ્વ હિન્દુ પરિષદના તથા અન્ય આગેવાનો ભક્તો જોડાયા। સતત બીજા દિવસે 42.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર। 7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું। રિવરફ્રન્ટ પર સિંગાપોરની તર્જ પર ટ્રોપિકલ ફોરેસ્ટ બનશે। ડોમમાં આખું જંગલ હશે। વરસાદી માહોલ જેવો આભાસ થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઘટતા ગરમી 41.6 ડિગ્રીએ પહોંચી। એપ્રિલના 13માંથી 8 દિવસ પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો। હીટવેવની અસરના કારણે એપ્રિલની શરૂઆતથી જ શહેરમાં આકરી ગરમી પડી રહી છે। હાલમાં એપ્રિલના 13 દિવસમાંથી 8 દિવસ ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ રહ્યો હતો। ખાસ કરીને 10 એપ્રિલે સૌથી વધુ 43.3 ડિગ્રી ગરમી નોંધાઈ હતી। એપ્રિલ 2022માં 26 દિવસ 41 ડિગ્રીથી વધુ ગરમી રહી હતી। ઇન્ડિયન મેડિકલ એસોસિએશને મેમ્બરશીપ ઉપર વસૂલાતા જીએસટીના મુદ્દાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો। કેરળ હાઈકોર્ટે દલીલ સાંભળીને એસોસિએશન અને ક્લબની તરફેણમાં ચુકાદો આપતા જણાવ્યું કે જીએસટીમાં ક્લબની મેમ્બરશીપ સપ્લાય કે સેવાની વ્યાખ્યામાં આવતી નથી, જેના કારણે મેમ્બરશીપ પર 18% જીએસટી લાગુ ન પડે। શહેરમાં દરિયાઈ પવનોનું જોર ઘટતા ગરમી વધી છે। આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે। 2 દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થશે, જેમાં પારો 39 ડિગ્રી સુધી જવાની સંભાવનાઓ છે। 15 થી 17 એપ્રિલ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે હવામાન ગરમ અને ભેજવાળું રહેવાની આગાહી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગમાં મીડિયા બેઝ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ એન ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર જિલ્લામાં હવે ઉનાળુ પાકનું જોરશોરથી વાવેતર થઈ ગયું છે અને ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 54,000 હેક્ટરમાં થયું છે। આ વર્ષે ઉનાળુ વાવેતરમાં ગરમી પડી રહી છે તેમજ પાણીની સ્થિતિ પણ સારી હોઈ વાવેતર વધી રહ્યું છે। આ વર્ષે ભાવનગર અને અમરેલી જિલ્લામાં થઈને ડુંગળીનું કુલ વાવેતર 9,500 હેક્ટરમાં થયું છે, જે ગુજરાત રાજ્યના કુલ વાવેતર 10,900 હેક્ટરના 87.16% થાય છે। એટલે કે બાકીના 12.84%માં સમગ્ર રાજ્યમાં ડુંગળીનું વાવેતર આવી જાય છે। ગાંધીનગર શહેરમાં ગરમીના પારામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 3.5 ડિગ્રીનો વધારો નોંધાયો છે। રવિવારે મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સુધી પહોંચ્યું હતું। સોમવારે સવારે તાપમાન 28 ડિગ્રી નોંધાયું છે। આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે। મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.4 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે। એપ્રિલના બીજા સપ્તાહમાં હવામાનમાં બદલાવ જોવા મળ્યો હતો। શનિવારે લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું। ભાવનગર જિલ્લામાં ઉનાળુ વાવેતરની આગેકૂચ થઈ રહી છે, જેમાં બાજરો, ડુંગળી, મગફળી, મગ, શાકભાજી સહિતનું વાવેતર થયું છે। સમગ્ર ગુજરાતમાં બાજરાના વાવેતરમાં પણ ભાવનગર આગળના ક્રમે છે અને બાજરાના વાવેતરમાં ભાવનગર જિલ્લો 9,400 હેક્ટર સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે છે। આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે। ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ભેજવાળા દરિયાઈ પવનને લીધે ઘટીને 37.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું હતું। તે સૂકા અને ગરમ પવનના કારણે વધીને 38.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું। ભાવનગર સહિત સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ભાવનગર શહેરમાં બપોરે તાપમાનનો પારો વધીને 38.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જતા ગરમીનું પ્રમાણ વધ્યું હતું। શહેરમાં સાંજના સમયે પવનની ઝડપ 18 કિલોમીટર નોંધાઈ હતી। મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવમાં સતત થતા ઘટાડાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ મુદ્દે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહે 15 એપ્રિલ 2025ના રોજ સવારે 10 વાગે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મીટિંગનું આયોજન કર્યું છે।